નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી લિમિટેડ દ્વારા એક વિશેષ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે 12 માર્ચના રોજ ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી લિમિટેડ દ્વારા વડોદરામાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. પત્રકાર પરિષદના માધ્યમથી કિડનીના રોગોના વધતા પ્રમાણ અને તેના લક્ષણો વિશે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કિડનીના રોગોથી કેવી રીતે બચી શકાય અને સમયસર સારવાર કેટલી મહત્વની છે તે અંગે નિષ્ણાંત તબીબોએ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જો હાથ, પગ કે ચહેરા પર સોજા આવવા, લોહીની ઉણપ કે હાડકાની નબળાઈ જેવા લક્ષણો જણાય તો તુરંત તપાસ કરાવવી જોઈએ. આજે વર્લ્ડ કિડની ડે નિમિત્તે ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં કિડની હેલ્થ અને અવેરનેસ વિશે એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આજના દિવસ નિમિત્તે હું બધાને એ સમજાવવા માગું છું કે આપણી કિડની એ શરીરનું મુખ્ય અંગ છે અને એની કાળજી લેવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે દરેક લોકોને સમજાવવા માગું છું કે દરેકે પોતાના કિડની માટેની હેલ્થની ધ્યાન રાખવું જોઈએ. દરેક પેશન્ટે કિડનીની બીમારીથી બચવા માટે એડિક્વેટ હાઇડ્રેશન હોવું જોઈએ, હેલ્ધી ખાવું જોઈએ અને ખાવામાં નમકનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. જે લોકોને બીપી અને શુગર હોય એ લોકોએ રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ અને કિડની ડૉક્ટરને બતાવવું જોઈએ અને અનનેસેસરી વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન પેઇન કિલર્સ એવોઇડ કરવી જોઈએ. અને જે લોકોને એડિક્શન ટુ સ્મોકિંગ આલ્કોહોલ હોય એ લોકોએ એવોઇડ કરવું જોઈએ. એટલે મારો પ્રજાને એ જ મેસેજ છે કે દરેક લોકોએ કિડનીની બીમારીને થતાં પહેલાં જ એને અટકાવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી લિમિટેડના ડિરેક્ટર ડોક્ટર પ્રજ્ઞેશ ભારપોડાએ સેમિનાર દરમિયાન જણાવ્યું હતું કે વિશ્વભરમાં 8 કરોડથી વધુ લોકો કિડનીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે ભારતમાં પણ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરને કારણે આ રોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સમયસર ચેકઅપ અને તંદુરસ્ત જીવનશૈલી દ્વારા કિડનીના ગંભીર રોગોથી બચી શકાય છે. આજથી 2 મહિના પહેલાં અમે એક ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું જેની અમારે માહિતી આપવી છે. એક હિન્દુ પરિવારને સાઉથ ઇન્ડિયનના 2 દીકરા હતા. એમના બંને કિડની ફેલ હતી. એટલે મધરે એમના નાના દીકરાને કિડની આપી અને મોટા દીકરાનો 8 મહિના પછી જ્યારે વારો આવ્યો ત્યારે એમના ફાધરે આપવી પડે, પણ ફાધરનું બ્લડ ગ્રુપ મેચ નહોતું થતું. એ જ રીતે એક અમારું બીજું પેશન્ટ હતું જે ડૉક્ટર હાર્દિક અને ડૉક્ટર સંકેતના ટ્રીટમેન્ટમાં ડાયાલિસિસ ચાલતું હતું. યંગ પેશન્ટ હતું. હવે એ જંબુસર સાઈડથી હતું, મુસ્લિમ પેશન્ટ હતું જેમને કિડનીની જરૂર હતી. એમના ઘરમાં કિડની આપવાવાળા તો હતા પણ એમની કિડનીમાં બ્લડ ગ્રુપ મેચ નહોતું થતું. એટલે હિન્દુ છોકરાના ફાધરે મુસ્લિમ છોકરીને કિડની આપી જે પેશન્ટ હતું અને મુસ્લિમ છોકરીના મધરે હિન્દુ છોકરાને કિડની આપી જે પેશન્ટ હતું. આ બંને ટ્રાન્સપ્લાન્ટ એક જ દિવસે એક જ સમયે થયા અને આજે બંને સ્વસ્થ છે. મેસેજ એટલો જ છે કે દરેકે કિડની આપવા માટે આગળ આવવું જોઈએ. પોતાના સ્વજનને જરૂર ના પડે તો કંઈ વાંધો નહીં, પણ કેડેવરમાં જ્યારે આપણે જઈએ ત્યારે પણ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને પ્રમોટ કરવો જોઈએ. કિડની એ આપણા શરીરનું ફિલ્ટર છે અને તેની સંભાળ રાખવી એ આપણી જવાબદારી છે. આ વાતને સેમિનારમાં હાજર રહેલા લોકોએ બરાબર યાદ રાખી લીધી હતી. આમ વિશ્વ કિડની દિવસ નિમિત્તે યોજાયેલા આ સેમિનારનો ઉદ્દેશ્ય સાર્થક થયો હતો. ગાયનેટિક પ્રોબ્લેમ હતો, એની દવાની આડઅસર. એટલે દવાની આડઅસર અહીંયા આવ્યા પછી કેવું રહ્યું? સારું છે. અત્યારે પેશન્ટની તબિયત કેવી છે? સારી. પેશન્ટ પાછળ છે. તબિયત સારી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.